તો કે છે કલિકાલ મહાદોષયુગ છે અને એવા દોષને સર્વને લાગે છે, માટે એમાં ઉત્પન્ન થયેલા બીજા દોષવાળા માર્ગ કરતાં નિર્દોષ પ્રભુના નિર્દોષ ભક્તિ માર્ગમાં જ રહેવું. ઓલામાં તો સાપ આપી દે, નિવેદ પહોંચ્યા ને ન પહોંચ્યા ને દાણા ને આ થયું. ના, તમારે કાંઈ ચિંતા જ નહીં કરવાની. તમારે અલગથી કોઈ ભોગે નહીં ધરવાનો, અલગથી કોઈ વસ્તુ નહીં લાવવાની. તમારી વહુ ટાઈમમાં તમારાથી નથી થતું, હાથ તો છે નહીં. ખીચડી તો આવડે ને વઘારતા, ખીચડી તો બેન તારા જ થાય ને. હા, ધર વઘારેલી ખીચડી જ દહીં 3 દી ખાશે હોય કે કાંઈ વાંધો નહીં. આખો મહિનો આ બધું ગળું ગળું ખાતો હતો ને માં બહુ મજા આવી. 3 દિવસ ભેળી અને દહીં. આ પુષ્ટિ પુરુષોત્તમ છે મારા વાલા. સરળમાં સરળ, સીધામાં સીધો અને તમારી અનુકૂળતા રહેવાવાળો. આવો કોઈ ભગવાન ન મળે. ઓલામાં તો મુહૂર્ત હોય કે આટલા વાગે જ હોમવાનું ને આટલા વાગે જ કરવાનું. અહીંયા તો તાવ આવ્યો, 11 વાગે ઉઠ્યા, નાઈને ખીચડી કરી, દૂધ ધરાવ્યું ને તરત શૃંગાર કરીને રાજભોગ. રોજ 11 વાગે રાજભોગ, આજ 2 વાગે આવ્યો. એને માંદી હતી. ઠાકોરજીએ કાંઈ નહીં, વાહ ખીચડી બહુ મજા આવ્યો. આ હા ગોરસ હતું કાંઈ. ગોપી કે કાં તારી માએ ભેળી ખાઈને અહીંયા મોકલી દે, મારે તારું કાંઈ નથી જોઈતું. આજે મારી માએ જે ભેળી બનાવી હતી ને ગોપી એવી કોઈ ન બનાવે. એની માને જરાય નીચે પડવા દે નહીં. એ આપણો આ ઠાકોરજી. જેમ રાખો તેમ રહીએ. તમારા વશમાં તમારો ઠાકોરજી. આવો ભગવાન મળે? બીજા બધાના વશમાં ભક્ત રહીએ. વલ્લભ કે ના, કળિયુગમાં મારો ભક્ત તમારે વશ નહીં રહે મારા વાલા, તમારે એને વશ. પ્રભુ કે વલ્લભ હું તમારે વશ છું, તમે કયો એમ હું કરું. વલ્લભ સામનેજી સ્વરૂપ. ઘરમાં તમારા 4 ભાઈબંધ બહાર મળે ને એમ કે હાલ રેખલા તો તાર ઘર જમવાનું. તમારે બહારથી મને ફોન કરવો પડ્યો, આ 4ને લઈ આવું કે બહાર નાસ્તો કરાવી દઉં. હું કહું ના, મારે તો આજ બહાર જવાનું છે. તમે 4 શું કહો? આજ ઘરે મેળ પડે એવું ને, હાલ આપણે બહાર નાસ્તો કરીએ. તો સામને જે સ્વરૂપ વલ્લભ, તો વશમાં કોને? ઠાકોરજી. વલ્લભના. એટલે ઠાકોરજીને કીધું કે મારા વૈષ્ણવના વશમાં આપ. આ બધું એવું આવે છે ને કે સારું એક એક લીટીમાં ભાવ ભાવ ભાવ. વિશેષ કલ્યાણકારક છે. એ ઉપરથી એમ સમજવું કે ભક્તિ માર્ગમાં પ્રભુનું શરણ લેવામાં કાલ બાધ કરતો નથી. હમણાં કીધું ને, રોજ 11 વાગે રાજભોગ આવતો હોય, ઠીક નહોતું તો 2 વાગે. એકવાર અમારા ઘરે અન્ય માર્ગીઓ 25 જણા આવ્યા લૌકિક લીલા કરવા. હવે 9:30 થયા હતા એટલે શૃંગાર કરીને ઠાકોરજી ખેલતા હતા તૃપ્તિ ટાઈમમાં. અંદર જાવ તો ખરું ને. હવે એમાં 2-4 અંગત હતા. કાકી લાવો અમે તમને મદદ કરીએ. કાકી અમે. મેં કીધું ભાઈ મારે કોઈ મદદ નથી કરવી. મનમાં કીધું અંદર જ જાતા રહી. મેં કીધું ના, આજે છે અમારે 4-5 મહેમાન બીજા આવવાના છે. એ લોકોને કીધું છે કે એમને ગમતું એમની રીત પ્રમાણે કરવાના છે. તમે બધા જમવાના આવો તો હું કરું એમ કરીને ઊભા કર્યા. પછી આ સવારના પોરમાં આઈસ્ક્રીમ તો કોઈને દેવાય નહીં. હવે ઠાકોરજીનું દૂધ હતું, બીજું લેવા જવું પડે. પછી મેં આમને કીધું, આમ ઈશારો કર્યો કે હવે કરવું જ શું. એ લોકો એવું કામ લઈને આવ્યા હતા, સગાઈ કરવા આવ્યા હતા, એટલે અમને 2 તેડવા આવ્યા હતા. અમારે જવું નહોતું. એટલે મેં કીધું જો સવારે અમારા 2નું બ્લડ લઈ ગયા છે, હવે જમીન અમારું બ્લડ લેવા આવવાના છે. એટલે આ સોડિયમ ને પોટેશિયમ. હા હા કાકી તો તમે રહેવા દો, કાકાને લઈ જાય.
મેં કીધું કાકા ન હોય તો આ બધું પાછું મને કોણ કરાવે. 11:15 ગયા, પછી રસોઈ કરી, 1:30 વાગે રાજભોગ આવ્યો. તો આપણે કાળને વશ નથી, કાળ આપણા ઠાકોરજીને વશ છે. એટલે જરાક હું મૂંઝાણી. મેં તો અરર માર વાલા. તો આકાશે સરસ કીધું. એ કે મમ્મી બહાર ખેલતા હશે ને એટલે ભાઈબંધોએ કીધું હશે કે લાલા દાવ દીધા વિના ન જવાય. આમે આ અંચીડો તો છે જ કે આપણો, એટલે દાવ દેવામાં મોડું થયું ને એટલે તારું મોડું થયું, તું ચિંતા કરમાં. મેં કીધું બસ. તો આપણા પ્રભુ કાળને વશ નથી. પ્રભુનું શરણ લેવામાં કાલ બાધ નથી કરતો, કેમ કે શ્રી હરિ જ કાલરૂપ સાધનરૂપ છે. બીજા દેશનો આશ્રય ન કરવો એમ કહેવાથી દેશરૂપ પણ પ્રભુ જ છે. બધું હરિ જ કરે છે એમ કહેવાથી કરતા પણ કૃષ્ણ છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ એમ સિદ્ધ થાય. તીર્થનો આશ્રય ન કરવો એથી સાબિત થયું કે દ્રવ્ય રૂપ પણ સાધન. પેલા વૈષ્ણવનું નામ ભૂલી ગઈ, એને લીલામ જવાનો સમય આવ્યો તો એના ઘરના બધા એને તીર્થસ્થળે લઈ ગયા. પૃથોદક ઓલાને જીવ ન જાય. એ કે ભાઈ અહીંયા કેટલાક દી રહેવું? એ કે મનમાં ઠાકોરજી પાસે પાછો લઈ જાઓ તો જ જીવ જશે. પાછા લઈ આવ્યા, ઠાકોરજીને સન્મુખ થયા, અધરામૃત લીધો. આપણે વ્રજમાં શું કામ જાય છે? આપણા ઠાકોરજીએ સારસ્વત કલ્પમાં ત્યાં સાક્ષાત બધી લીલા કરે છે. આપણે દ્વારકા ગયા હોય શું કામ જઈએ છીએ? આપણા વલ્લભ ત્યાં ગયા છે. આપણે બદ્રી કેદાર કેમ જાય છે? આપણા વલ્લભ ત્યાં ગયા છે. આપણો સંબંધ બીજાથી નથી. વલ્લભ પધાર્યા એટલે એનો સંબંધ થયો. હું તમને પરણીને આવી ત્યાં હું તમારી બેન ક્યાં મારી નણંદ હતી કે હું એની સેવા કરું કે એના ઘરે જાઉં? મારો સંબંધ તમારી યારે લગ્ન થવાથી જ તમારી બેન મારી નણંદ થઈ. તો આપણો સંબંધ વલ્લભ દ્વારા છે. આપણો સંબંધ તીર્થ સાથે છે જ નહીં. તીર્થ સકલ સનાથ કીધા. વલ્લભ તો બધા તીર્થને સુધારવા ગયા હતા. તીર્થ સકલ સખા જ કીધા. તો આપણે બધાએ શેના માટે જવાનું? વલ્લભના સંબંધથી. હવે આજે બહુ મોડું થઈ ગયું, મારે જવું છે. આ બધી વસ્તુ એવી છે ને બાપા. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. શ્રીમદ ભાગવતજીનો પ્રચાર. પહેલાં આપણે જોયું કે ભાગવતજીનું પ્રાગટ્ય વ્યાસજીને સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થયા એ લીલાનું વર્ણન કર્યું, એ ભાગવતજીનું પ્રાગટ્ય. હવે એનો પ્રચાર. શ્રીમદ ભાગવતજીની ઉત્પત્તિની કથા કહી. હવે એના પ્રચારની વાત. સસંહિતા ભાગવતી કૃત્વાનુક્રમ્ય ચાત્મજમ શોકમધ્યાપયામાસ નિવૃત્તે નિરતમ મુનિ. અર્થ: શ્રી વ્યાસ મુનિએ શ્રીમદ ભાગવત રૂપ સંહિતાની રચના કરી અને એને ક્રમબદ્ધ ગોઠવી નિવૃત્તિપરાયણ પોતાના પુત્ર સુખદેવજીને એ ભણાવી. હવે વિવરણ. સુબોધિનીજી. શ્રી વ્યાસ મુનિએ ઘણી સંહિતાની રચના કરી. 18 પુરાણ રહી છે ને, પણ સંતોષ ન થયો. ભાગવતમાં મુખ્ય પ્રભુની લીલા 10મી અને પછી જે આનંદ થયો, કારણ ઠાકોરજીના જ્ઞાનાવતાર હતા. એટલે સુખદેવજીને કઈ સંહિતાનો અભ્યાસ કરાવ્યો એ બાબતમાં સંદેહ ન રહે. માટે મૂળ શ્લોકમાં સંહિતા ભાગવતી પદ મૂકી સ્પષ્ટ કર્યું કે ભાગવત સંહિતા ભણાવી, બીજા કોઈ ગ્રંથ નહીં.
સુખદેવજીને શ્રી ભાગવત સંહિતામાં જ ભણાવી કૃત્વા અનુક્રમ્ય ક્રમબદ્ધ કરીને, એટલે ભાગવતજીમાં બધું બરાબર લખાયું છે કે નહીં એનો વિચાર કરીને પછી સુખદેવજીને ભણાવી. એમ શ્રીધર સ્વામીએ લખ્યું છે. પણ એવો અર્થ કરવાથી સમાધિને દોષ. સમાધિમાં જે લીલાનું દર્શન થાય એ જ વર્ણવાનું હોય, એમાં ક્રમબદ્ધ કરે તો સમાધિ ન ગણાય. એટલે શ્રીધર સ્વામીનો આ મત છે, પણ આપણા વલ્લભનો આ મત નથી. જો શ્રીધર સ્વામીએ બહુ સરસ ટીકા લખે, પણ વલ્લભ જેવું કોઈએ ક્યાંય ભાગવતના અર્થ કર્યા નથી. વલ્લભે ભાગવતના 7 અર્થ કર્યા: શબ્દાર્થ, વાક્યાર્થ, અક્ષરાર્થ, ભાગવતાર્થ, આ બધા અર્થ કર્યા. પણ 7ના અર્થ કરીને પાછા બધાનો અર્થ તો એક જ કર્યો. આ વલ્લભ સિવાય કોઈ આચાર્ય કરી શક્યું નથી. એટલે અહીંયા શ્રીધર સ્વામીની આ વાતને મેન્શન કરે છે, પણ હવે એનું અનુસંધાન વલ્લભ કહે છે કે ના, હવે કહે છે. એમ શ્રીધર સ્વામીએ લખ્યું, પણ એવો અર્થ કરવાથી સમાધિને દોષ લાગે, કારણ કે સમાધિમાં બધું જોઈને ભાગવતની રચના કરી. તેથી મહાપ્રભુજી બીજો અર્થ કરે. જો આ અર્થ સાથે પણ મહાપ્રભુજી કોઈનું ખંડન નથી કરતા. 16 ગ્રંથમાં છેલ્લે વલ્લભ લખે, ઇતિ મે મતિ, મારું એવું માનવું છે. તમે બધા માનો છો એની સામે વાંધો છે એવું વલ્લભે ક્યાંય નથી. એક્સેપ્ટ અનલેસ કોઈ શાસ્ત્રાર્થ કરવા આવે ત્યારે વલ્લભ ગ્રંથોનું પ્રમાણ આપે, ત્યારે સામેવાળાને હરાવે. ખાલી આપણા વલ્લભે કોઈનું ખંડન કર્યું નથી. એટલે અહીંયા શ્રીધર સ્વામીના પહેલાંને કોઈ પણ ખંડન કર્યા વિના વલ્લભ શું કહે છે કે મારું આવું માનવું છે. હવે કહે છે, સમાધિમાં ભગવાનની દરેક લીલા એકાલાવછીન એક જ વખત જોવામાં આવી તે પ્રમાણે કહીને પછી તે લીલાઓ ક્રમાનુબદ્ધ કહી, એટલે દરેક લીલા યોગ સ્થાને ગોઠવી સુખદેવજીને ભણાવી. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावत पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रपुरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ મેરો ભરોસો દ્રઢ ચરણ કે श्री वल्लभनक चंद्र छटाबिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में जासो निवेरो सूर का कहे द्विविध आदरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण
હૃદયના ચરણન કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.